આમોદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘ શિક્ષા વર્ગ શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો। प्रतिवर्ष राष्ट्रीय सेवक संघ व्यक्ति निर्माण ने राष्ट्र निर्माण ध्येय साथे संघ शिक्षण वर्गનું આયોજન કરે છે। આવું જ આયોજન તારીખ 16/5/2025 થી 31/5/2025 સુધીનું આમોદના સ્વામિનારાયણ વિદ્યાલયમાં થયું। આ સંઘ શિક્ષા વર્ગમાં કુલ 167 શિક્ષાર્થીઓ, 24 શિક્ષકો અને 30 પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ગમાં ગુજરાત પ્રાંતના નડિયાદથી ઉમરગામ સુધીના સ્વયંસેવકો વિવિધ વિષયો પરના શિક્ષણો મેળવ્યો અને શારીરિક, માનસિક સાથે બૌદ્ધિક વિકાસ કર્યો। આ વર્ગ દરમિયાન ભોજનની વ્યવસ્થા સ્વરૂપે આમોદ જંબુસરના કુલ 3018 પરિવારમાંથી દરેક સમાજમાંથી રોજ રોટલી ભાખરી સહયોગ સ્વરૂપે આવી હતી। તારીખ 31/5/2025ના રોજ સાંજે 6 કલાકે પ્રગટ સમારોહ યોજાયો, જેમાં અતિથિ વિશેષ તરીકે રાજેન્દ્રસિંહ માંગરોલા ઉપસ્થિત રહ્યા, જેમણે સંઘના 100 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા અને વિશ્વાસ સાથે કહ્યું કે દેશની મુશ્કેલી સમયે સૌપ્રથમ દેશની પડખે ઉપસ્થિત રહેનાર સંગઠન એટલે સંઘ। મુખ્ય વક્તા શૈલેષભાઈ પટેલ, પ્રાંત કાર્યવાહી ગુજરાત પ્રાંતે તેમના ઉદ્બોધનમાં સ્વયંસેવકનું કર્તવ્ય એટલે સંઘની પ્રાર્થના, 1 કલાકની શાખા દ્વારા અજય શક્તિ, જગત નમ્રતા, જ્ઞાન, ધ્યેય નિષ્ઠા સાથે રાષ્ટ્ર પરમ વૈભવની કામના, સંઘના 100 વર્ષ પૂર્ણ થતા સંઘ શતાબ્દી વર્ષના રૂપમાં પંચ પરિવર્તનના વિષય સાથે સ્વયંસેવક સમાજના દરેક ઘરે જઈ સમરસતા, પર્યાવરણ, સ્વ આધારિત નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન વાત કરશે અને સજ્જન શક્તિ જાગરણ દ્વારા સૌને વિશ્વ કલ્યાણ સાથે જોડવાની પ્રાર્થના કરવા આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સમાપન થયું હતું। આ કાર્યક્રમમાં સંતો, મહંતો અને રાજકીય અને બિન રાજકીય આગેવાનો સહિત આમોદ જંબુસર પંથકના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એની અંદર ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર 16 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું। અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ 2 તાલુકા આમોદ અને જંબુસરના 22 ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરી નો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ 22 ગામોમાંથી 3018 પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો। એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે, સમાજ માટે હર હંમેશ તૈયાર રહે અને ઉપયોગી રહે એવું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના અને પરિવાર ભાવના ઊભી થાય તેવો પણ જોડીને કાર્યક્રમ કરવામાં આવ્યા છે।